છે સાહેબ પછી શરૂ થયેલા વિશિષ્ટ બાળકમાં વિશિષ્ટતા કોને કહેવાય તો એ સામાન્ય ધોરણોથી વિચલન પામેલો હોય છે પછી એ સમવયસ્કોની સરખામણીમાં એટલી હદે જુદો હોય કે પોતાની શક્તિઓના વિકાસ માટે વિશેષ શિક્ષણની જરૂર પડતી હોય છે અને સાહેબ માનસિક કે સામાજિક રીતે એટલું વિચલિત થઈ ગયું હોય કે વિશિષ્ટ સેવાની જરૂર પડે આવા બાળકોને CWSN ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ તરીકે ઓળખવામાં આવે વિશિષ્ટ બાળકોનું વર્ગીકરણ બૌદ્ધિક રીતે વિશિષ્ટ હોય જેમાં પ્રતિભાશાળી મન બુદ્ધિ સર્જનશીલ જેના બુદ્ધિઆંક ખાસ યાદ રાખી લેવાના વૈકારિક એટલે ક્રિમિનલ માઇન્ડેડ હોય PH એટલે શારીરિક રીતે વિશિષ્ટ હોય શૈક્ષણિક રીતે વિશિષ્ટ અધ્યયન અક્ષમતા શીખવાની અક્ષમતા આ વર્ગીકરણ થઈ ગયું પ્રતિભાશાળી બાળકની અંદર 130 થી વધારે હોય ઉચ્ચ પ્રદર્શન હોય અસાધારણ કાર્યક્ષમતા જોવા મળે જોસેફ રેન્જ ઉચ્ચ પ્રેરણા ઉચ્ચ બુદ્ધિ ઉચ્ચ સર્જનાત્મકતા આવું નામ આપે છે એના પછી પ્રતિભાશાળી બાળકના મુખ્ય લક્ષણો તમને અહીંયા જોવા મળે છે સર્જનશીલ બાળકની અંદર સાહેબ શું જોવા મળે તો કે ઉચ્ચ બુદ્ધિ વિશિષ્ટ બુદ્ધિ કહેવાય 120 થી 130 એનો IQ હોય છે વિવિધ લક્ષી ચિંતન નવીન કલ્પના અને નવીન વસ્તુનું નિર્માણ હોય છે સર્જનશીલના 4 આધારસ્તંભ પ્રવાહિતા લવચિકતા મૌલિકતા અને વિસ્તરણ જોવા મળે છે પ્રતિભાશાળી સર્જનશીલ વચ્ચે શું તફાવત છે આ કેન્દ્રગામી ચિંતન છે એક જ વસ્તુ ઉપર એનો ગોલ હોય આ વિવિધ લક્ષી ચિંતન એ સર્જનશીલ હોય ક્રિએટિવિટી હોય IQ અહીંયા 130 થી વધારે હોય આનો IQ 120 થી 130 હોય અહીંયા સાહેબ એ પ્રતિભાશાળી બાળક છે એટલે પ્રતિભા સંપન્ન અતિ તેજસ્વી છે આ નવીન કલ્પના નવીન સંબંધોમાં માને છે અહીંયા માહિતીનું ઝડપી ગ્રહણ છે ઉચ્ચ શૈક્ષણિક પ્રદર્શન છે અહીંયા પ્રવાહિતા લવચિકતા મૌલિકતા વિસ્તરણ છે અહીંયા સાહેબ નિષ્ણાતમાં ટર્મન પ્રેશર સ્ટેનલી હોલ અહીંયા ગિલફર્ડ ટોરેસ અને સ્કિનર છે